ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹633 કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાશે। બનાસકાંઠા જિલ્લામાં ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર તાલુકાના કુલ 192 ગામ અને થરા શહેરને મળશે શુદ્ધ પીવાનું પાણી। 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે। સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે। 27મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોથી જૂથ પાણી પુરવઠા યોજના ફેઝ 1 થી 4ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે। કુલ ₹633 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરવા દેવપુરા તાલુકો વાવ ઓફટેક આધારિત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે, જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે, જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે, જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ, લાખણી તાલુકાના 1 ગામ તથા થરા શહેરનો સમાવેશ થાય છે। ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારિત સ્વતંત્રતા બોર આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવે છે। આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્તર દિન પ્રતિદિન નીચા ઉતરતા જતા હોય તથા આ વિસ્તારના પાણીના દ્રવ્યો ક્ષારો જેવા કે ક્લોરાઇડ, નાઇટ્રેટ તથા સેલિનિટીનું પ્રમાણ વધુ હોય પીવાના પાણીની સમસ્યા હતી, જ્યારે વર્ષોવરસ ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુક્ત ન હોય વિશ્વસનીય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી। ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી, જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં તેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે, જે લોકાર્પણ થતાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે। અહેવાલ રામજીભાઈ રાયકોર, કાંકરેજ, બનાસકાંઠા।